એકલું ટાટા ગ્રુપ આખા પાકિસ્તાન પર ભારે છે. પાકિસ્તાનની જીડીપી કરતા તો ટાટા ગ્રુપ મોટું છે. આવા મીમ્સ અને સમાચાર તમે છેલ્લા 1-2 દિવસમાં સાંભળ્યા જ હશે, કારણ કે ટાટા ગ્રુપની માર્કેટ કેપિટલાઇઝેશન એ 30 લાખ કરોડને પાર થઈ ગઈ છે. એટલે આખું પાકિસ્તાન જેટલા રૂપિયામાં ચાલે છે એટલી માર્કેટ કેપ તો ખાલી ટાટા ગ્રુપની થઈ ગઈ છે, જેના વિશે થોડું ડિટેલમાં જાણીએ. તમે આવી ગયા છો VTV Gujarati.com પર. મારું નામ છે હિમ ખત્રી. આપણે છેલ્લા 1 વર્ષને ધ્યાને લઈએ ને તો ટાટા ગ્રુપની જેટલી પણ લિસ્ટેડ એટલે કે સ્ટોક માર્કેટમાં લિસ્ટેડ કંપનીઓ છે ને, ટાટા પાવર, ટાટા મોટર, ટાટા એલેક્સી, TCS, એમાંથી મોટા ભાગની કંપનીઓએ શેર માર્કેટમાં બહુ જ સારું રિટર્ન છેલ્લા 1 વર્ષમાં આપ્યું છે. અને તમને ખબર જ છે કે આપણા દેશમાં ટાટા ગ્રુપે સોલ્ટથી લઈને સોના સુધીનો વેપાર કરે છે ને, એટલે જ ટાટા ગ્રુપની માર્કેટ કેપ, જેમ મેં કહ્યું એમ, પાકિસ્તાન કરતા આજની તારીખમાં વધી ગઈ છે. ટાટા ગ્રુપની માર્કેટ કેપ $365 બિલિયન થઈ ગઈ છે, જેને રૂપિયામાં કન્વર્ટ કરીએ તો 30.3 લાખ કરોડ રૂપિયા થાય. હવે આનો મતલબ કંઈક એ રીતે સમજો કે ટાટા ગ્રુપની જેટલી પણ કંપનીઓ લિસ્ટેડ છે, ઉદાહરણ તરીકે આપણે TCS ની વાત કરીએ, ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ, તો TCS ના જેટલા પણ શેર માર્કેટમાં છે એને ગુણાકાર કરીએ એનો જે ભાવ અત્યારે ચાલી રહ્યો છે શેરનો એની સાથે, તો TCS ની માર્કેટ કેપ તમને મળી જાય. એવી રીતે આખા ટાટા ગ્રુપની અત્યારે જે માર્કેટ કેપ છે એ પાકિસ્તાનની જીડીપી કરતા, જેમ મેં કહ્યું, વધી ગઈ છે. પાકિસ્તાનની જીડીપીની વાત કરીએ તો IMF પ્રમાણે એ $341 બિલિયન ની છે, જે સ્વાભાવિક રીતે ટાટા ગ્રુપની માર્કેટ કેપ કરતા ઓછું છે. પણ વર્લ્ડ બેંકના ડેટા પ્રમાણે પાકિસ્તાનની જીડીપીનો આંકડો થોડો અલગ છે, $376 બિલિયન. પણ એ પણ ટાટા ગ્રુપની માર્કેટ કેપ કરતા બહુ મોટું નથી. TCS, આ નામથી તો તમે વાકેફ જ હશો. આ ટાટા ગ્રુપની સૌથી મોટી કંપની છે અને ભારતની બીજા નંબરની સૌથી મોટી કંપની છે. પહેલા નંબરે સ્વાભાવિક રીતે રિલાયન્સ જ આવે છે. TCS ની જ માર્કેટ કેપ 15 લાખ કરોડની આજુબાજુ છે, જે $170 બિલિયન ની આજુબાજુ થાય છે. એનો મતલબ એમ થયો કે ખાલી TCS ની જો માર્કેટ કેપ આપણે ગણીએ ને તો એ પણ પાકિસ્તાનની જીડીપી કરતા અડધી છે. ટાટા ગ્રુપની 29 કંપનીઓ એવી છે કે જે સ્ટોક માર્કેટમાં લિસ્ટેડ છે, જેમાંથી 8 કંપનીઓ, જો હું ખોટો ના હોઉં તો, એવી છે કે જેમણે છેલ્લા 1 વર્ષમાં રૂપિયા ડબલ કરી આપ્યા છે, ઇન્ક્લુડિંગ ટાટા ટેકનોલોજી, કે જેનો IPO પણ હમણાં તાજેતરમાં જ આવ્યો હતો. જેમાં ટાટા મોટર્સ, ટ્રેન્ટ સહિત એવી ઘણી કંપનીઓ છે કે જેમણે છેલ્લા 1 વર્ષમાં 100% વધારે રિટર્ન આપ્યું છે. ખાલી ટાટા કેમિકલ જ એક એવી કંપની છે કે જેણે નેગેટિવ રિટર્ન આપ્યું છે છેલ્લા 1 વર્ષમાં, પણ એ પણ બહુ મોટું નેગેટિવ રિટર્ન નથી આપ્યું. અને એટલે ટાટા ગ્રુપની માર્કેટ કેપિટલાઇઝેશન આટલી મોટી થઈ ગઈ છે. હવે આ જે હું વાત કરી રહ્યો હતો એ ટાટા ગ્રુપની લિસ્ટેડ કંપનીઓની વાત કરી રહ્યો હતો. આ સિવાય પણ ટાટા ગ્રુપની અન્ય કંપનીઓ છે, જેમ કે ટાટા સન્સ, ટાટા કેપિટલ, ટાટા પ્લે, એર ઇન્ડિયા, વિસ્તારા વગેરે વગેરે. આ બધી એવી કંપનીઓ છે જે કે સ્ટોક માર્કેટમાં લિસ્ટેડ નથી, પણ ટાટા ગ્રુપ જ ચલાવે છે. અને એક અંદાજા પ્રમાણે આમનું જો માર્કેટ કેપ આપણે ગણવા જઈએ તો એ પણ 15 લાખ કરોડની આજુબાજુ છે. એટલે અત્યારે જો ટોટલ માર્કેટ કેપ ટાટા ગ્રુપનું ગણવા જઈએ ને, જો હું ખોટો ના આવું તો લગભગ 45 લાખ કરોડની આજુબાજુ છે, જે પાકિસ્તાનની જીડીપી કરતા તો 1.5 ગણું થઈ ગયું. અને હજુ તો ટાટા કેપિટલ અને ટાટા પ્લેનો IPO આવતા વર્ષે આવી રહ્યો છે એવી વાત પણ ચાલી રહી છે. હવે ટાટા કંપની એ દેશની અન્ય મોટી કંપનીઓ કરતા કેમ અલગ પડે છે એની વાત કરીએ તો, જ્યારે પણ તમે એવું વિચારો કે આપણા દેશના સૌથી અમીર વ્યક્તિઓ કોણ છે, તો તમારા મગજમાં 2 જ નામ અત્યારે આવે, અંબાણી અને અદાણી. અને બીજા પણ ઘણા બધા લોકો છે કે જે દેશના અમીરોની લિસ્ટમાં સામેલ છે. પણ આમાં કેવું હોય, ધારો કે આપણે અંબાણી અથવા અદાણીની વાત કરીએ તો એમની જે કંપનીઓ છે ને એમાં જે મોટા ભાગના શેર છે ને એ પોતાની પાસે છે, એટલે કે શેર હોલ્ડિંગ અત્યારે એ માલિકો પાસે છે. પણ ટાટા ગ્રુપમાં એવું નથી. ટાટા ગ્રુપને ટાટા સન્સ પ્રોફેશનલી મેનેજ કરે છે અને રતન ટાટા સર જોડે ટાટા સન્સમાંથી ખાલી 1% શેર છે. અને એટલે તમને દેશના અમીર વ્યક્તિઓની જ્યારે વાત થતી હશે ત્યારે એમનું નામ ક્યારે લિસ્ટમાં લગભગ નહીં જોવા મળે. હવે ભારતની જીડીપીની વાત કરીએ તો એ $3.7 ટ્રિલિયન છે, જે પાકિસ્તાનના અર્થતંત્રના 11 ગણા વધારે છે. હાલ આપણે જીડીપીમાં 5મા નંબરે છે, પણ નજીકના ભવિષ્યમાં 3જા નંબરે પહોંચવાનો અત્યારે જે સરકાર છે, એટલે કે બીજેપીની સરકાર છે, એમનો ગોલ છે. તો આ હતી કેટલીક ઇન્ટરેસ્ટિંગ માહિતી ટાટા ગ્રુપને લઈને, પાકિસ્તાનની જીડીપીને લઈને. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને શેર કરજો, લાઈક કરજો અને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે જોડાયેલા રહેજો VTV Gujarati.com સાથે.